તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની અંદર વરસાદ, કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। ભારે વરસાદથી મુખ્ય રસ્તા પાણી થયા। નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાયા। તો કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં અહીં વરસાદ વરસ્યો, જેના કારણે મુખ્ય રસ્તા પાણી થઈ ગયા। જોઈ શકાય છે રસ્તા પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પણ વરસાદી પાણી ભરાઈ ગયા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દિલીપ મોરી ફોન લાઈનથી જોડાયા છે। જી દિલીપ, ગીર સોમનાથના કયા વિસ્તારોમાં કેટલો વરસાદ છે? જી, વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના અનેક તાલુકાની અંદર વરસાદ છે, જેમ કે વેરાવળ, તલાલા, ઉના અને કોડીનાર, આ તમામ જગ્યાઓ પર વરસાદ છે। પરંતુ આ વરસાદ છે તે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક નહીવત જેવો છે। પરંતુ કોડીનારમાં ધોધમાર મુશળધાર વરસાદ આજે ખાબક્યો છે। છેલ્લા 2 કલાકની અંદર કોડીનારમાં 1.5 ઇંચથી પણ વધારે વરસાદ છે તે અમુક મિનિટોની અંદર ખાબકવાના કારણે અનેક જગ્યા એવી છે જ્યાં નીચાણવાળા રસ્તાઓ છે, આ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને મુશળધાર વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે લાંબા સમયથી આ વિસ્તારોમાં વરસાદ છે તે લાંબા સમયથી વિરામ લીધો હતો। પરંતુ ફરી એક વખત વરસાદે શરૂ થતા આ વિસ્તારના ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી રહી છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।